પગ વગરના પિતા અને મા વગરનો દીકરો આ વાત છે મહુવા તાલુકાના ડુંડાજ ગામના ખારા વિસ્તારમાં રહેતા હિંમત પરી અને એમના દીકરા ગોપાલની. ગોપાલે 8 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને અત્યારે એના પપ્પાની સેવા કરે છે. તો દાદા આ પગે કેટલા સમય થયા તકલીફ છે? 10 વર્ષ થયા. શું થઈ ગયું હતું? કપાઈ ગયો. એટલે શું કારણે? આ મશીનમાં આવી ગયો. મશીનમાં? શેમાં કામ કરતા? આ વાડીનું. તો પછી પગને કપાવવો પડ્યો? મારા ઘરના ઓફ થઈ ગયા. અને દીકરો એક જ છે? દીકરો એક જ. તો પછી આ દાદા ઘરનું કેમ હાલે? ખાવાનું ને એવું બધા અડકેથી પાડોશી આપી જાય. એમાં તમારું ઘરનું ગાડું હાલે? તારું નામ ગોપાલ? હા ગોપાલ. કેટલું ભણ્યો તું? 8 લગી. તમારા ઘરનાને શું થયું હતું? કાંઈક હુમલો આવી ગયો. તમે પણ અત્યારે કંઈ બીમાર રહ્યો છો? મને શ્વાસની તકલીફ. શ્વાસની તકલીફ છે? દવાને એવું કંઈ શરૂ છે? દવા 2-3 ટકા લીધી પણ મોળો પડતો. મોળો નથી પડતો તો વધારે તમારે તકલીફ. દીકરો ગોપાલ છે એને એની ખૂબ કાળજીથી ધ્યાન રાખવું પડે અને ઘરની પણ એવી પરિસ્થિતિ નથી, એકદમ હાવ સામાન્ય ઝૂંપડાની અંદર રહે. તું રસોઈ તારી હાથે જ બનાવી લે? હા. બધું તને ફાવે? હા બધું ફાવે. અરે વાહ. શું છે એમાં બધો? મરી મસાલો, લોટ ને એવું બધું? હા લોટ ને એવું છે. ઓલામાં શું છે બધું? મસાલો ને એવું બધું? તેલ છે. તેલ કેટલાનું લાવે? 50 રૂપિયાનું. બસ 50 રૂપિયાનું જ તેલ લાવે? પરિસ્થિતિ નબળી એના હિસાબે આપણે વધારે ન લાવીએ છીએ. તો હું છે ને તને 5 લીટર જેટલું તેલ આપું. હો દોસ્તો, આ ગોપાલ અને એના પપ્પા જો એકદમ આવી રૂમની અંદર રહે છે અને આ દીકરો છે ને એની જવાબદારી એટલી બધી આવી ગઈ એની માથા ઉપર કે એના પપ્પાને મૂકીને કોઈ જગ્યા ઉપર જઈ ન હોય કે. અને જો આ રીતના એનો બધો જમવાનું બધું સાધન સામગ્રી અને વાસણ ને આ ડબ્બાની અંદર લોટ પડ્યો છે, તળિયે થોડોક એવો છે. આ રાશન મેં તમને આપ્યું, કેવું લાગ્યું? હારું આપ્યું. સારું થયું. ગરીબ માણસ ધ્યાનથી ખૂબ ખૂબ આભાર ભાઈ. આભાર તો દાદા એ લોકોનો કે જે આપણને આપે એ, બરોબર ને? સેવા કરતા રહેજો બસ દાદા. ગરીબ માણસ. તમારા અત્યારે મને એવું લાગે તબિયત ઘણા બધા ખરાબ છે. પહેલાં ખેતી કામ જ કરતા દાદા? પહેલેથી ખેતી કામ કરતાં કરતાં મશીનની અંદર પગ આવી ગયો અને 10 વર્ષ પહેલાં એને પગ કપાવવો પડ્યો. અતીત મહારાજ છે અને અત્યારે ગોપાલ અને દાદા બંને જ છે, પરિવારમાં બીજું કોઈ છે નહીં. અમારી ટીમને 10,100 રૂપિયાનું ડોનેશન સ્વર્ગસ્થ નીલાબેનના સ્મરણાર્થે જગદીશભાઈ શાહ, પારસશીપ, ન્યૂજર્સી, USA થી મળ્યું છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તમે પણ અમારા કાર્યની અંદર નિમિત્ત બની આપણે વૃદ્ધ અને નિરાધાર લોકોને સહયોગરૂપી બનીએ. બસ વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો દાદા, રામ રામ. રામ રામ. આવજો અને તબિયતનું ધ્યાન રાખજો.